મેડમ, તમારી બુક હતી રાધા કૃષ્ણના પ્રેમ પત્રો. મને આ બુક વિશે થોડી માહિતી આપશો કે શું હતું આ બુકની અંદરમાં? શિવાજી મહારાજની લૂંટ વિશે તમે કંઈ માહિતી આપી શકો? અને આશરે એ જમાનામાં 3 કરોડ જેટલું લૂંટ થઈ હતી, જે સસ્તા કાળના હિસાબે બહુ મોટો આંકડો કહી શકાય. સુરતની આગની ઘટનાની તમે વાતચીત કરી, તો આગની ઘટનામાં તમને એવું શું જાણવા મળ્યું? એ વિશે તમારી પાસે શું માહિતી છે? ટેક્સટાઇલ ઉદ્યોગની વાત કરો કે જરી ઉદ્યોગની આપણે જનરલી કહેવાય, એક શા માટે સુરતમાં જ એસ્ટાબ્લિશ થયો? કે કૃષ્ણ કેમ આટલી બધી રાણીઓની સાથે લગ્ન કરવા પડ્યા તારે? તો આજે પણ તમને છત્રપતિ મહારાજનો ફોટો અંબાજી મંદિરમાં માતાજીની સામે મૂકેલો જોવા મળે છે. કરું સુરતની વાત કરું અને તપેલાની વાત નહીં કરીએ તો આઈ ગેસ એ અન્યાય થશે. આ તપેલાનો ઇતિહાસ શું છે? સુરતમાં રક્ષાબંધન 2 દિવસ 1 દિવસનો તહેવાર છે, પણ આપણે ત્યાં અઠવાડિયું એ ખેંચાય. સુરતની ગીસ, નો ડાઉટ આજે પણ ગીસનો વરઘોડો નીકળે છે. આ વરઘોડો નીકળતો કેમ હતો? સુરતી બહેનો શુભ પ્રસંગો મોટે ભાગે સોના અને ચાંદીના તારની બનેલી સાડીઓ પહેરે છે. કણબી છે, ખત્રી છે, ગાચી, ગોલા રાણા છે અને ગાચી છે. તાપી માતા પાસેથી પસાર થાય છે ને, તો એ અવશ્ય એમનું સર ત્યાં ઝૂકે છે. તાપીને વરદાન છે એવું લખવામાં આવ્યું છે તાપી પુરાણમાં, કે આ તાપીના તટે જે પ્રજા સ્થિત થશે તે સમૃદ્ધિને વરે. તાપીનું વરદાન છે, સૂર્યપુત્રી છે તાપી. કોઈના લગ્ન થાય, જો ક્ષેત્રપાળ દાદાની પ્રદક્ષિણા નથી ફરતા ત્યાં સુધી સંપન્ન નહીં થાય. છત્રપતિ શિવાજી મહારાજે સુરતની લૂંટ કરી એવું માનવામાં આવે છે કે હિન્દુત્વની રક્ષા તો જ થઈ શકી જો શિવાજી મહારાજે એ વખતે જો સુરત નહોતું લૂંટ્યું હોતે તો કદાચ એ અઘરું થઈ જાત. સુરતીઝના પોડકાસ્ટની અંદરમાં તમારું સ્વાગત છે. હું કેયુર મોદી, ફાઉન્ડર સુરતીઝ, અને તમને ખ્યાલ જ છે કે આપણે સુરતની જાણીતી એવી પર્સનાલિટીને એવરી ટાઈમ આપણા પોડકાસ્ટની અંદરમાં આવે છે, જેથી સુરતીઓને હું સુરતથી વાકેફ કરાવી શકું, સુરતથી માહિતગાર કરાવી શકું. સુરતનો ઇતિહાસ એમ બહુ જૂનો છે. ઘણી બધી બુકો એવી છે કે 18મી સદીનું સુરત, 17મી સદીનું સુરત, 19મી સદીનું સુરત, આવી બધી બુક્સો ઘણા બધા લેખકોએ લખી છે. પણ આજના સમયની અંદરમાં ઘણા એવા બધા મારા જેવા હોય છે જેને બુક વાંચન માટેનો શોખ નથી હોતો, કાં તો એવું હોય છે કે એટલો સમય નથી હોતો. તો આપણા માટે આ બુકોનું વાંચન કરીને, રિસર્ચ કરીને, યા તો વિડીયો સ્વરૂપે હોય છે યા તો રીલ સ્વરૂપે હોય છે, આવી રીતના આપણને સુરતથી માહિતગાર કે વાકેફ થતા હોય છે. આવી જ રીલ્સથી માહિતગાર થઈને સુરતીઝને એક એવા સુરતના હિસ્ટોરિયન તો કહી શકાય કે નહીં કહી શકાય મને નથી ખ્યાલ, પણ એક એવા રાઇટર છે કે જેમણે બુકો લખી છે અને સુરતના પ્રત્યે પોતાનું નોલેજ ખૂબ જ ગાઢ બનાવ્યું છે. એવા જ રાઇટર વિમ્મી ચેવલીનું સુરતીઝના પોડકાસ્ટની અંદરમાં સ્વાગત છે. થેન્ક યુ સો મચ. મેડમ, કેવું લાગી રહ્યું છે તમને? ગુડ, ઓબ્વિયસલી. ગુડ. પહેલો પોડકાસ્ટ. યસ. મેડમ, તમારી બુક હતી રાધા કૃષ્ણના પ્રેમ પત્રો. મને આ બુક વિશે થોડી માહિતી આપશો કે શું હતું આ બુકની અંદરમાં? રાધા અને કૃષ્ણ બે એવા પાત્રો છે. કૃષ્ણએ જ્યારે વૃંદાવન છોડ્યું પછી એ 2 જણ એકબીજાને મળ્યા નથી, પણ એ જમાનામાં જો એ 2 જણે કમ્યુનિકેશન કર્યું હોત તો શું વાતો કરી હોત, કયા માધ્યમથી કરી હોત? તો એ પત્ર જ હોઈ શકે કે એ 2 એકબીજાને પત્રની આપ-લે કરી હોત. તો એ 2ની વચ્ચેનો પ્રેમ, એ 2નો વિરહ, એ 2ની વ્યથા એ પત્રોમાં દર્શાવવાની મેં કોશિશ કરી છે. તો એવા કેટલા પ્રસંગો છે જે પ્રસંગોની અંદરમાં કૃષ્ણ ભગવાને રાધાને પત્રો લખ્યા છે, યા તો રાધા માતાએ કૃષ્ણ ભગવાનને પત્રો લખ્યા છે? એવા કેટલા પ્રસંગો તમે એની અંદર વર્ણવ્યા છે? રાધા અને કૃષ્ણ મેં કમ્યુનિકેશન જ એ 2નું પત્રો દ્વારા દર્શાવ્યું છે. એટલે જે કંઈ ઘટનાઓ અથવા તો એમણે જે કંઈ પણ વાતો કરી છે એમાં તે પત્રો સ્વરૂપે જ છે. પણ તમે એમ કહી શકો કે જે 2 ઘટના મારા દિલને સ્પર્શી ગઈ અને જે લખતા હું ભાવુક થઈ, તો એવા 2 પ્રસંગ. એક દ્રૌપદીને જ્યારે 5 પતિ સ્વીકારવાનું કહેવામાં આવે છે, મને એ ઘટના એક સ્ત્રી તરીકે રાધાજીને ખૂબ સ્પર્શી ગઈ હતી કે તું
કૃષ્ણ તું આવું કેવી રીતે કહી શકે કે તું 5 પતિનો સ્વીકાર કરી લે? તો આપણે જે કથા જાણીએ છીએ અત્યાર સુધી તે એવી છે કે કુંતી માતાએ જ્યારે 5 પાંડવો અર્જુન લઈને આવ્યા છે, વરીને આવ્યા છે દ્રૌપદીને, ત્યારે આંગણે ઊભા છે અને જોયા વગર કહ્યું કે તમે 5 ભાઈઓ જે લાવ્યા હોય તે વેચી લો. આપણને આ સ્ટોરી ખબર છે બધાને. કદાચ ઔચિત્યની દ્રષ્ટિએ એ એવી રીતના દર્શાવવામાં આવ્યું છે, પણ મેં જે વિશ્લેષણ કર્યું છે મહાભારતનું અને અન્ય ગ્રંથોનું, એના પરથી મને એવું લાગે છે કે કોઈ પણ સ્ત્રી હોય ને તે પોતાના સંતાનની આંખો વાંચવામાં બહુ પાવરથી હોય. તમારું છોકરું સ્કૂલેથી આવ્યું હોય અને બેગ મૂકે ને, એક શબ્દ એ ના બોલ્યું હોય, તેના પરથી પણ એક માં જજ કરી લે કે આજે એનો દિવસ ખરાબ ગયો છે, આજે એનો દિવસ સારો ગયો છે, આજે ટીચર ખીજવાયા છે. તો એવી રીતના કોઈક સ્ત્રી માટે પણ તમારા દીકરાના કે દીકરીના મનમાં ભાવ બદલાયા હોય, કોઈકના માટે ભાવ બદલાયા હોય ને, તો બહુ સરળતાથી માં હોય ને તે વાંચી લે કે આનું કંઈક આજે બદલાયેલું છે. તો જ્યારે અર્જુનની સાથે એણે પોતાના બીજા 4 દીકરાઓની આંખોમાં દ્રૌપદી માટેની ચાહના જોઈ, તો કુંતી માતાએ તો આખી જિંદગી એવું એક 5 પાંડવોને એવી રીતે ટ્રેન કરવામાં આવ્યા હતા કે આપણે હસ્તિનાપુર લેવાનું છે. અને જ્યારે એ લોકો દ્રૌપદીને વરીને આવ્યા ને ત્યારે અકિંચન અવસ્થામાં હતા. આખા આર્યાવ્રતમાં એવી વાત હતી કે પાંડવો બળી ગયા છે અને ત્યારે એમને પાંચાલના સાથની પણ એટલી જ આવશ્યકતા હતી. પાંચાલની રાજકુમારી એ લોકોની રાજલક્ષ્મી થઈ શકે એવું હતી. એટલે દ્રૌપદીને પણ એ લોકો મના કરી શકે એવા પોઝિશનમાં ના પાંડવો હતા ના કુંતી માતા હતા. એટલે એમણે 3 ઓપ્શન આપ્યા હતા. કૃષ્ણ દ્વૈપાયન ઋષિ, કે જેને આપણે વ્યાસજીના નામથી ઓળખીએ છીએ, તેમણે 3 ઓપ્શન આપ્યા હતા કે આ સ્થિતિમાં કે ક્યાં તો દ્રૌપદી ચીરકુંવારી રહી જાય, ક્યાં તો પછી એ ફક્ત અર્જુનનો સ્વીકાર કરે અને ક્યાં તો પછી 5 પાંડવોનો સ્વીકાર કરે. ચીરકુંવારી એ જમાનામાં રહેવું, લગ્ન કરેલી સ્ત્રીએ, એ ઘણું દુષ્કર કહેવાય એવું મને એવું લાગે છે કે એ નિર્ણય ઘણો દુષ્કર કહી શકાય કે પિયરમાં કેવી રીતના એવી રીતે રહે. બીજો ઓપ્શન હતો કે અર્જુનનું અર્થ જ છે અરીજુ, કે જે બહુ રુજુતાથી ભરેલો છે. રજૂતાથી ભરેલો છે એટલે જ કદાચ એણે શસ્ત્ર મૂકી દીધા હતા રણભૂમિમાં. એટલે એ જો દ્રૌપદીને એ ઘડીએ વરીને લઈ ગયા હોતે, અથવા તો એકલી દ્રૌપદી અર્જુનની હોતે, તો અર્જુનના મનમાં કાયમનું ગિલ્ટ ઊભું થતે. અને એ સાથે શરત એવી હતી કે પછી એ 5 પાંડવમાંથી અર્જુન અને દ્રૌપદી અલગ થઈ જાય, તો જ જીવનનો જે ઉદ્દેશ હતો જે 5 પાંડવોનો, તે કુંતી માતાનો, તો જ સાર્થક થઈ શકતે. એટલે એ ઓપ્શન તો હતો જ નહીં એમ કહી શકાય. એટલે ત્રીજો ઓપ્શન હતો કે 5 પાંડવોનો સ્વીકાર કર. હવે આ સિચ્યુએશન કૃષ્ણ ભગવાન કેવી રીતના રાધાને વર્ણવે છે તમારી બુકને એકોર્ડિંગ? આ બુકમાં મેં આ પ્રસંગ આવી રીતના, જ્યારે મેં જે તમને વર્ણવ્યો છે મેં એ જ પ્રમાણે લખ્યો છે કે રાધાજી એકદમ ઉગ્રતાથી કહે છે કે તું આવી રીતના 5 પાંડવોની પત્ની તરીકે કોઈક સ્ત્રીને કેવી રીતના 5 પતિ કેવી રીતના સ્વીકાર કરી શકે? દરેકના અલગ મન હોય, દરેકની અલગ ભાવના હોય, તો આ 5 સાથે સંતુલન સાધીને જીવવાનું કોઈ સ્ત્રી માટે કંઈ એટલું સહેલું ન કહી શકાય. અને આ તો તું જીવતા દોજકમાં નાખી દીધી છે દ્રૌપદીને, અને દરેક જગ્યાએ દરેક એના પર દ્રૌપદી વિશે વાતો થતી હતી કે આ તો 5 પાંડવની પત્ની. પણ એ ઘડીએ લેવાયેલો નિર્ણય બહુ જરૂરી હતો. તમે મહાભારતનો અભ્યાસ કરો તો ખ્યાલ આવે કે એ નિર્ણય એ જગ્યાએ એકદમ યથોચિત લેવાયો હતો. બીજો કોઈ એવો પ્રસંગ જે તમે આપણી બુકમાં વર્ણવ્યો હોય? બીજો પણ દ્રૌપદીની સાથે જોડાયેલો પ્રસંગ છે કે
વસ્ત્રાહરણ પછી રાધાજી સવાલ કરે છે કે તે કેમ પહેલાં મદદ ના કરી, તું કેમ રાહ જોઈ, જ્યાં સુધી દુશાસને એના પાલા ઉપર હાથ નાખ્યો ત્યાં સુધી તે કેમ રાહ જોઈ. તો કૃષ્ણ કહે છે કે દરેકનું પોતાનું કર્મ હોય છે અને એ કર્મનું ફળ ભોગવવાનું હોય છે. ઘણા બધા પ્રસંગો છે, અત્યારે મને બે જ યાદ આવી રહ્યા છે અને બંને કદાચ દ્રૌપદી રિલેટેડ છે. મને દ્રૌપદી નામનું પાત્ર પણ બહુ ફેસિનેટિંગ લાગે છે. એટલે તમારી આ બુકની અંદરમાં તમે રાધા અને કૃષ્ણ આપણે જોઈએ તો એક પ્રેમના પર્યાય કહેવાય છે. તો તમારા બુકનો જોનર જે આપણે કહીએ તે તમે કેમ આ પ્રેમના જોનરની ઉપર તમે બુક લખવાનું પસંદ કર્યું? તમારા હિસ્ટ્રીમાં પણ તમારી રુચિ છે, તમારી રુચિ સાયકોલોજીમાં પણ હશે, પણ આ ટોપિક નહીં અને પ્રેમના પ્રસંગો કેમ તમે પસંદ કર્યો? પ્રેમના પ્રસંગો કરતાં પણ જીવન પત્રો તમે વધારે કહી શકો. તમે એક પતિ અને પત્ની હોય ને, તો શરૂઆતમાં જ્યારે એન્ગેજમેન્ટ પીરિયડ હોય કે જેને આપણે ઇંગ્લિશમાં કોર્ટશિપ પીરિયડ કહીએ છીએ, તો ત્યારે છે ને તે આપણે અલગ વાતો કરતા હોઈએ, ભવિષ્યની વાતો કરતા હોઈએ, પ્રેમની વાતો કરતા હોઈએ. પણ જેમ જેમ તમારો સંબંધ પરિપક્વ થતો જાય ને તેમ તેમ તમારી વાતોમાંથી એ પ્રેમની વાતો, એવું નથી પ્રેમ નથી, પણ એ પ્રેમની વાતો સાઇડ ટ્રેક થતી જાય અને તમારી ટ્રેક છે ને પછી જીવનની ઘટનાઓ પર ચાલુ, પ્રાયોરિટીઝ સેટ થતી જાય. હા, અને તમે જીવનની ઘટનાઓ વિશે વાત કરો. હસબન્ડ હોય તે ઘરે આવીને કહે કે આવો આજે તો ઓફિસમાં આવું થયું, અને વાઈફ હોય તે કે આજે તો છોકરાઓએ બહુ હેરાન કર્યા. અને ઇટ્સ કાઇન્ડ ઓફ નોર્મલ. દરેક પતિ પત્નીને આ ફેઝમાંથી બધા ગુજરાત હોય છે. તો મેં રાધા અને કૃષ્ણના પ્રેમ પત્રો ભલે નામ આપ્યું છે, પણ એમાં મેં આ ટ્રેક દર્શાવ્યો છે કે કૃષ્ણ યુદ્ધ હારી જાય છે, સાંભ હેરાનગતિ કરે છે, મોડે ચડાવેલો દીકરો છે, કેમ આટલી બધી રાણીઓની સાથે લગ્ન કરવા પડ્યા તારે. તો એ બધા સવાલના જવાબ કૃષ્ણ આપે છે રાધાને કે તું આટલી બધી રાણીઓ છે ને છતાં પોતાને જાતને બ્રહ્મચારી ગણાવે છે, તો કેવી રીતના ગણાવે છે. આ બધા જવાબ કૃષ્ણ પત્રોમાં રાધા કાજીને આપે છે. અચ્છા, સપોઝ કે કૃષ્ણ ભગવાન જો આપણા સુરતના હતે, યા તો સુરતમાં આવ્યા હતે અને સુરતથી રાધા માતાને કોઈ પત્ર વ્યવહાર કરતે, કોઈ બાબત જણાવતે સુરતના વિશે, એમના જીવનના કોઈ પ્રસંગ વિશે, તો શું જણાવતે? જીવનના પ્રસંગ વિશે તો મને એવું કંઈક અત્યારે એ નથી થઈ રહ્યું, પણ હા, એમણે કવિતા જરૂર કહી શકતે કે તાપીના તટે બેસી જો તને યાદ કરું, તો માખણ મિશ્રીની જગ્યાએ ઘારીની જાફત ઉડે, અને સૂર્યની સાખે આ રાંદેર વિસ્તારમાં રણના દેના આશીર્વાદ વર્તાય, અને એ સાથે તને મળીને પણ ના મળ્યાનો એ વસવસો જે મારા મનમાં વર્તાય છે. તો આ વસવસો છે કે મહામાનવ કહેવાયેલા માનવની નિયતિ એ હું નક્કી નથી કરી શકતો. આવું કંઈક કદાચ લખી શકતે કૃષ્ણ. હવે કૃષ્ણ ભગવાને કંઈક ઘારીની ઉપર કે આપણા અહીંયાના લોચાની ઉપર કંઈક કહેવું હોતે કે ક્યારેક તમારી સાથે એટલે રાધા માતા સાથે પણ સુરતમાં ઘારીની મોજ કા લોચાની મોજ માણી હોત, એવું કંઈક તમે કંઈ લખી શકો એમ, કે સમય જોઈશે તમને એના માટે? સમય જોઈએ એના માટે, પણ કૃષ્ણ જો અહીં મતલબ મથુરાની જગ્યાએ અહીં જન્મ્યા હોત અને અહીંનું કંઈક હોત, તો ચોક્કસ હું માનું છું કે સુરતનું જમણ એટલું ફેમસ છે કે કૃષ્ણએ જરૂર રાધિકાજી સાથે ડેટ પર લઈ ગયા હોત. આજના જમાનામાં ડેટ શબ્દ ચાલે છે. ઓકે, તમે ઘણી સુરતની એવી હિસ્ટ્રી છે, ઘણી એવી માહિતી જેનું તમે રિસર્ચ કર્યું છે, જેને તમે નોટ ડાઉન કરી છે, તો તમારા અત્યાર સુધીના જે રિસર્ચ જે તમે કર્યું છે એમાં સુરતની કઈ કઈ માહિતીઓથી તમે માહિતગાર થયા છો? ઘણું બધું છે સુરતમાં જે તમે લોકોને જણાવી શકો. સુરતની શાન એવો ગીસનો વરઘોડો, પછી સુરતના જે અલગ અલગ એરિયાના નામ છે તેની સાથે પણ બહુ રોચક કથાઓ જોડાયેલી છે.
પછી તમે સુરતમાં આગ લાગી હતી, જેની સાથે આપણા ચૈત્ર મહિનામાં કરવામાં આવતા હવનનું કનેક્શન છે. ક્ષેત્રપાળ દાદાનું મંદિર, જે સુરતનું બહુ સાક્ષાત કહી શકાય એવા ભગવાન છે. સુરતના માથે એમના 4 હાથ છે. શિવાજી મહારાજની લૂંટ વિશે તમે કઈ માહિતી આપી શકો? છત્રપતિ શિવાજી મહારાજે સુરતની લૂંટ કરી એ તમે એવું માનવામાં આવે છે કે હિન્દુત્વની રક્ષા તો જ થઈ શકી જો શિવાજી મહારાજે એ વખતે જો સુરત નહોતું લૂંટ્યું હોતે તો કદાચ એ અઘરું થઈ જાત, હિન્દુત્વને બચાવવું અઘરું થઈ જાત. એટલે છત્રપતિજીએ ત્યારે સુરતને લૂંટ્યું, એના બદલામાં એમણે જ્યારે ગણદેવી સુધી પહોંચ્યા ને પછી એમણે અહીં સુરતના જે ઇનાયત ખાં કરીનો કિલ્લેનો જે સૂબો કહી શકાય તે હતો. તેને સંદેશો મોકલ્યો હતો કે સુરતનો જે ધનિક વેપારી છે વીરજી વોરા કરીને, તમે મને એને સોંપી દો, હું સુરત પર હુમલો નહીં કરું. પણ ઇનાયત ખાએ કોઈ જવાબ જ નહીં આપ્યો અને સુરતને આમ જ છોડી દીધું હતું. કોઈ પણ વ્યક્તિ હુમલો તરત નથી કરી દેતો. અને 4 દિવસ સુરત લૂંટવામાં આવ્યું હતું અને એવું કહેવાય છે કે 6 પીપ ભરીને ખાલી વીરજી વોરાના ઘરમાંથી 6 પીપ ભરીને જવેરાત દાગીનો મળ્યો હતો. અને આશરે એ જમાનામાં 3 કરોડ જેટલું લૂંટ થઈ હતી, જે સસ્તા કાળના હિસાબે બહુ મોટો આંકડો કહી શકાય. ઓકે. અને શિવાજી મહારાજની જેટલી વારે સુરત આવ્યા છે ને એ વાતનો પુરાવો એ છે કે એ આપણા સુરતના અંબાજી મંદિરે દર્શન કરીને જતા મા ભવાનીના. એવું કહેવાય છે કે એમને ભવાનીએ તલવાર આપી હતી. તો આજે પણ તમને છત્રપતિ મહારાજનો ફોટો અંબાજી મંદિરમાં માતાજીની સામે મૂકેલો જોવા મળે છે. હવે મને એ નથી ખબર કે કયા ચિત્રકારે બનાવ્યો છે, પણ એ વર્ષોથી હું જેટલી વાર હું નાની હતી ત્યારથી જોઉં છું કે એ ફોટો ત્યાં જ છે હજુ, એ તસવીર. સુરતની આગની ઘટનાની તમે વાતચીત કરી, તો એ આગની ઘટનામાં તમને એવું શું જાણવા મળ્યું કે એ વિશે તમારી પાસે શું માહિતી છે? સુરતમાં 2 વાર આગ લાગી હતી. એક વાર 1837 એ માછલી પીટમાં આગ લાગી હતી અને એમાં પણ આશરે 500 જેટલા વ્યક્તિઓ જીવતા બળીને ખાખ થઈ ગયા હતા. અને બીજી વાર જે આગ લાગી ને એ 1889માં લાગી હતી. એ રૂવાડાના ટેકરે દિનશાજી મંચેરજી રૂવાડા કરીને એક વેપારી હતા અને તેમનો નોકર હતો કોઈ ઉકો કરીને, તે ડામર ઉકાળતો હતો અને એમાંથી આગ લાગી ગઈ હતી. અને ત્યારે ગુજરાતમાં દારૂબંધી નહોતી, બાજુમાં દારૂનું પીઠું હતું અને તેમાંથી આખા સુરત એરિયામાં આગ ફેલાઈ ગઈ હતી. ત્યારે ઘરોમાં ટાંકાની વ્યવસ્થા હતી, એટલે ટાંકામાંથી બીજી કોઈ ત્યારે છે ને સુરતમાં બંબાઓ આવ્યા નહોતા અને જે બંબા હતા ને તે ઘોડાગાડીની સાથે જોડવામાં આવતા ને 2 ઘોડા ને એવી કોઈ વ્યવસ્થિત આગ બુઝાવવા માટે સિસ્ટમ નહોતી ને એને કારણે લોકો છે ને ટાંકાના પાણી રહેતા, ત્યારે ટાંકો રહેતો જેને રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ કહી શકાય ને, તો હિન્દુઓના ઘરોમાં એ ટાંકા રહેતા અને ભગવાનને મોટે ભાગે ટાંકાનું પાણી એવું રહેતું કે ભગવાનના શૃંગાર માટે, ભગવાનને નવડાવવા માટે, ભગવાનનું ભોજન બનાવવા માટે એ ટાંકાના પાણીનો ઉપયોગ થતો. તો હિન્દુઓને એના માટે કન્વિન્સ કરવા બહુ અઘરા હતા. તો ત્યારે ઘણા બધા સુરતના જે સમાજ સેવકો કહી શકાય, કાળાભાઈ છે, નન્નુ મિયા છે, ગુલાબદાસજી છે, તેમણે લોકોને કન્વિન્સ કર્યા કે તમારું ટાંકાઓ ખુલ્લા મૂકો તો જ આ શહેર બચી શકશે. અને એ જમાનામાં જબરજસ્ત ખાન અને હરિલાલ નામના શખ્સે એમની નાણાંની કોથળીઓ ખુલ્લી મૂકી અને જે કોઈ પણ 1 ડોલ પાણી લઈને આવે તેને 1 પાય આપતા હતા. અચ્છા, આગ બુઝાવવા માટે જે 1 ડોલ પાણી આપે તેને 1 પાય. અને પારસીઓને પણ પોતાના કૂવાઓ, એ લોકોનું પણ કૂવાનું પોતાનું ધાર્મિક મહાત્મય છે. જેમ આપણા હિન્દુઓનો ટાંકાઓનું મહત્વ હતું
તેવી રીતના પારસીઓનું કુવાઓ એ લોકો તો પ્રકૃતિ પૂજક પ્રજા છે, તો એમને પણ સમજાવવા પડ્યા હતા કે ભાઈ તમે કુવામાંથી પાણી લેવા દો તો જ શહેર બચી શકશે. અને એ પછી એવું કહેવાય છે કે એ આગ દરેક માતાજીના મંદિર આગળ આવીને થંભી ગઈ હતી. અને ત્યારથી આપણા સુરતમાં ચૈત્રી હવનની પરંપરા શરૂ થઈ છે. કે માતાજીને શાંત કરવા માટે ઘણા એવું માનતા હતા કે એમ કે મંદિર આગળ આવીને આગ અટકી જતી હતી, એટલે લોકોને એવું લાગ્યું કે આ માજીનો કોપ છે. ઓકે ઓકે. ત્યારથી સુરતમાં આજની તારીખે પણ ગમે એટલી મોડર્ન સોસાયટી દેખાતી હોય પણ ચૈત્રી હવન તો થાય જ. સુરતની જે મૂળભૂત જાતિઓ કહેવાય, જ્ઞાતિઓ કહેવાય, ક ખ ગ ઘ કોણબી, ખત્રી, ગોલા, રાણા અને ગાચી, એ વિશે શું કંઈક માહિતી ખરી તમારી પાસે? સુરતના ડેવલપમેન્ટમાં એમ કહી શકાય કે આ 4 જ્ઞાતિઓનો ફાળો બહુ મોટો છે. અને આજે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો જે બેઝ કહી શકાય ને, તે આ જ્ઞાતિઓએ પૂરો પાડ્યો છે. ઓકે. આજે ટેક્સટાઇલ હબ ભલે સુરત ગણાતું હોય, પણ આ લોકોની મહેનત, દૂરંદેશી અને જે આપણે બિઝનેસ સેન્સ કહી શકીએ ને, તેનાથી સુરત જીતેલું છે. બાકીની પ્રજા અત્યારે આવીને માર્કેટ કેપ્ચર કર્યું છે અને ઘણું સારું છે, એ પણ કંઈ ખોટું નથી. એનાથી સુરતની ઇકોનોમીને વેગ મળ્યો છે, પણ શરૂઆત આ 4 જ્ઞાતિથી થઈ હતી. અચ્છા. કેમ આ 4 જ્ઞાતિ? અને બીજી વસ્તુ, તમે જે ટેક્સટાઇલ ઉદ્યોગની વાત કરો કે જરી ઉદ્યોગની આપણે જનરલી કહેવાય, એક શા માટે સુરતમાં જ એસ્ટાબ્લિશ થયો? કોઈ બીજા વિસ્તારમાં પણ થઈ શકતો હતો, સમજી લો મુંબઈમાં પણ થઈ શકતો હતો. સુરતમાં જે હવામાન છે ને, તે આપણું મેઇનલી સુરત છે ને તે સિન્થેટિક કપડું બનાવે છે. ઓકે. અને તે 90% સુરતથી જાય છે, પણ એને માટે છે ને જે તાપીનું પાણી છે ને ખૂબ અનુકૂળ છે. એમાંથી એને જે પ્રોસેસિંગ માટે જે જરૂરી છે ને, એક તો હવામાન અને બીજું તાપીનું પાણી, એને લીધે આપણે ટેક્સટાઇલ હબ ગણાવીએ છીએ. ઓકે. તો એ વસ્તુ તો બીજા કોઈ વિસ્તારના એટલે બીજા કોઈ શહેરના પણ લોકો કરી જ શકે ને? કરી જ છે, અમદાવાદમાં થાય જ છે, પણ ક્વોલિટી જે મેન્ટેન થવી જોઈએ તે સુરતે આપી છે. અચ્છા. ઓકે. હવે જ્યારે આપણે સુરતની મૂળ જ્ઞાતિઓ જેવી રીતના ક ખ ગ ઘની વાત કરી કે કણબી, ખત્રી, ગોલા, રાણા અને ગાચી. ખત્રી જ્ઞાતિની જે વાત કરીએ કે ખત્રી સમાજની વાત કરીએ, તો ખત્રી સમાજનું સૌથી પ્રિય એવું ટપેલું. કદાચ ખત્રી સમાજની વાત કરું, સુરતની વાત કરું અને ટપેલાની વાત નહીં કરીએ તો આઈ ગેસ એ અન્યાય થશે સુરતની સાથે. આ તપેલાનો ઇતિહાસ શું છે? તપેલું આમ જોવા જઈએ ને તો એના જે મસાલાઓ જે બધું છે તે પારસી અને મુસ્લિમોનું જે ફૂડ જે છે ને તેનું ફ્યુઝન છે. ઓકે. અને આ સુરતીઓએ એટલે ખત્રીઓએ કહી શકાય, સુરતીઓએ તો નહીં પણ ખત્રીઓએ પોતે ઇન્વેન્ટ કરેલી ડિશ છે. અચ્છા. અને જે તપેલું બનાવે છે ને તેને તપેલા માસ્ટર કહે છે, જેને તપેલાનો શેફ કહી શકાય તમે. ઓકે. તો ખાસી તમારા બાવડાઓમાં ખાસી મહેનત, મતલબ તાકાત જોઈએ તો તમે તપેલું બનાવી શકો. કારણ કે તપેલું નામ જ એટલે પડ્યું છે કે ખાસું મોટું હોય ને ચૂલ પર બનાવવામાં આવે છે. કિલોમાં એનો હિસાબ જાય. તમે ઘરે આટલી તપેલીમાં બનાવો તો એ નહીં બને, એ સ્વાદ નહીં આવે. ઓકે. બીજું કંઈક તપેલા વિશે મેં એવું પણ સાંભળ્યું છે કે તપેલાની અંદર એમ કે દારૂ નાખે તો એનો ટેસ્ટ હજુ વધારે એનહેન્સ થાય. વાત સાચી? હા, ઘણા નાખે છે. હા. અને મને તપેલા માસ્ટરે એવી મારી સાથે ઇન્ફોર્મેશન પણ શેર કરી હતી, મને જાણવાનું બહુ ગમે છે. ભલે હું વેજીટેરિયન છું, પણ હું એમની બાજુમાં ઊભી રહી હતી અને એમણે મને કહ્યું હતું કે આ તપેલું છે ને સુરતમાં જ બને. આટલી સારી ડિશ છે, બધાને બહુ ભાવે છે, પણ એ બહાર નહીં બનાવી શકું. મેં કીધું કેમ એવું? તો એમણે કહ્યું કે હું અહીંયાથી કશે વલસાડ કે નવસારી સુધીનું હોય ને તો એકવાર કામ લઈ લઉં, પણ હું છે ને પાણી અહીંથી લઈને જાઉં છું. ઉંમરવાળા કાકા હતા.
એટલે આપણા સુરતના પાણીની સાથે તપેલું જે બને છે સ્વાદ તે તો જ આવે છે એવું કહે છે. એવું કહે છે. હું વેજીટેરિયન છું, હું નથી જાણતી સાચું ખોટું, પણ લોકો એવું કહે છે. પણ મને થોડુંક એ પણ નવાઈ લાગી કે ખત્રી સમાજની અંદરમાં એમના કોઈ પણ સારા શુભ અશુભ બધા જ પ્રસંગોની ઉજવણી તપેલાથી થવી. એ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે ને. આમ પણ એવું નહીં, ખત્રી સુરતીઓના લોહીમાં, એમ કહી ને કે મોજ મજા સુરતીઓના લોહીમાં છે. અને ખાવા પીવાનું તો સુરતનું આમ પણ વખણાય જ છે. તો આ તો સુરતની મૂળ કહેવાતી જ્ઞાતિઓમાંથી એક, એટલે એ લોકો પાસે તો ખાવા પીવાનું એટલી વેરાયટી. હવે તો આ તપેલું, અને એમાંથી પણ વેજ તપેલું હવે તો આવ્યું છે. યુ કાન ડિફરન્શિએટ ક્યાં કયું છે. દેખાવ પણ એવો, સ્વાદ પણ એવો. તમે ઉજવણીની વાત કરી. હવે સુરતની ઉજવણીમાં આપણે જનરલી જોતા હોઈએ કે સુરતીઓને મૂળભૂત કોઈ પણ ઉજવણી હોય ને તો એક દિવસથી પેટ નહીં ભરાય. ઉત્તરાયણ છે તો ઉત્તરાયણની આપણે વાસી ઉત્તરાયણ કરવાની, ધૂળેટી છે તો વાસી ધૂળેટી કરવાની. આ વર્ષોથી ચાલતું આવ્યું છે કે આ અહીંયા સુરતીઓએ આપણા સવલિયત માટે બનાવેલું કંઈક ગટકડું છે, કાં તો મોજ શોખનો એક ઉપાય શોધ્યો છે. ચંચી મહેતા છે ને, સાહિત્યકાર હતા, બહુ મોટા સાહિત્યકાર. તો એમણે એવું કહ્યું કે સુરતને છે ને બધા તહેવાર નાના લાગે એટલે એ વાસી તહેવાર ઉજવે. ગતકડું તો ના કહી શકાય, પણ સુરત આજે 4 જ્ઞાતિઓ છે ને જેનાથી સુરત ઓળખાય છે, તો એ લોકોનું છે ને તે મામાનું ઘર, માસીનું ઘર, કાકીનું ઘર, ફોઈનું ઘર, પિયર, સાસુ બધું અહીં જ હોય. બરાબર. એટલે છે ને તે દરેક તહેવારોએ બધા એવું ઈચ્છતા હોય કે છોકરીઓની હાજરી સાસરે પણ વર્તાય, પિયર પણ વર્તાય. એટલે છે ને તે કમ્યુનિકેશન કરીને 2-3 દિવસ તહેવાર ઉજવવામાં આવે કે દીકરી સાસરે પણ માલે ને પિયર પણ માલે. બરાબર છે. એટલા માટે આટલા દિવસો સુધી. અરે સુરતમાં રક્ષાબંધન 2 દિવસ 1 દિવસનો તહેવાર છે, પણ આપણે ત્યાં અઠવાડિયું એ ખેંચાય. કેમ? મામાઓને પણ એવી ઈચ્છા હોય કે ભાણેજો આવે. સુરતીઓ ખાવા ખવડાવવા વાળી પ્રજા છે, એટલે એ લોકોની એવી ઈચ્છા હોય કે હાજરી બહેન દીકરીઓની ઘરમાં આવે. એટલે એડજસ્ટ કરીને અઠવાડિયા સુધી, એક રવિવારથી લઈને બીજો રવિવાર સુધી, જો રક્ષાબંધન એ વાળો આખો રવિવાર પેક હોય એટલે એ આખો અઠવાડિયું તમારું જવાનું થયા જ કરે. શેડ્યુલ થઈ ગયેલું હોય કે આ તારીખે અહીંયા છે, આ તારીખે આ મામાને ત્યાં છે, આ તારીખે પિયર છે, આ તારીખે સાસરે છે. એનું કારણ એ છે કે બધું અહીં હોય, અહીંયા જ બધા સગા રહે છે, એટલે આવવા જવાની પણ એટલી સરળતા રહે. એટલે બધા તહેવારો મોસ્ટલી એનું કારણ આ જ છે. સુરતીઓ ને અને સુરતી પ્રજા આપણને આ મોજ મજા છે ને તે વારસામાં મળી છે. એનું કારણ એ કહે છે કે પૈસા ત્યારે બહુ હતા. આજે પણ છે. હા, આજે પણ છે. ત્યારે તો હતા જ, આજે પણ છે. આપણે છે ને તે જનરલી આપણા મા બાપ જે કરતા હોય ને તે ફોલો કરીએ. આપણે આપણા બાપ દાદાને જોયા છે કે ભાઈ આજે તો ચાંદની પડો છે એટલે 6 વાગે દુકાન બંધ કરી દેવાની. તો એ હજુ પણ આપણા લોહીમાં છે. એ મજાની જે ઉત્સવોને દિલથી ઉજવવાનો એ જુસ્સો સુરતી પ્રજામાં છે, એટલે આપણા તહેવારો લાંબા હોય છે. એટલે મને એક રીઝન એ પણ લાગે કે જનરલી શું હોય કે સુરત એટલે મૂળભૂત વાત કરીએ તો બિઝનેસ, રાઈટ? ટેક્સટાઇલ લઈ લો, હીરા ઉદ્યોગ લઈ લો, કે કોઈ પણ ઉદ્યોગ લઈ લો. હવે આ જ્યારે તહેવાર અને ઉત્સવ હોય તે સમયે જે શ્રમ વિભાગ જે એટલે શ્રમ વર્ગ જે કહેવાય, એ લોકો એ તહેવારની ઉજવણી માટે પોતાના વિસ્તારોમાં એટલે પોતાના દેશમાં કે પોતાના ગામમાં જતા હોય, તો એ જ્યારે ત્યાં જતા હોય છે તો એ સમયે તો ઓલરેડી કામ અહીંયા બંધ જ હોય. તો સુરતીઓ જ્યારે કામ બંધ હોય છે, બરાબર છે, તો એ પળને પણ મજામાં માણી લે છે. એટલે શું કહેવાય કે આજે ઉત્તરાયણ છે તો 2-3 દિવસ સુધી ઉત્તરાયણ ખેંચી લે, બીજે દિવસે વાસી ઉત્તરાયણ મનાવી લે. ધૂળેટી છે તો ધૂળેટીની અંદરમાં પણ રવિવાર હોય તો અમે રવિવાર પણ ઉત્તરાયણમાં જ કન્વર્ટ કરી લઈએ કે આ પણ મિની વેકેશન બનાવી લઈએ, જસ્ટ બીકોઝ કે આ સમય મળ્યો છે. હા, 14, 15, 16 પણ ચગે. રવિવાર હોય તો 16 તારીખે પણ ચગે. એક્ઝેક્ટલી. તે જ્યારે કામ બંધ હોય છે તો એ રજાની મજાને સારી રીતના માણી લે અને ફરીથી જ્યારે કામમાં જોડાય ત્યારે એકદમ મનભેર જોડાય,
બધાની થકાન હોય તે થકાનને પણ એમને ભૂલાવી દીધી હોય છે અને એકદમ ફ્રેશ થઈને જોડાય. એટલા મને એવું લાગે છે કે સુરતીઓ કંઈક આ રીઝનથી વાસી તહેવાર એટલે સુરતી લાલા કહેવાય ને. એક્ઝેક્ટલી, લાલા એટલે મજા માણવાનું. તમે તમારી વાતમાં જણાવ્યું હતું કે સુરતની ગીસ એ પણ ખૂબ જ એક સમયે પ્રખ્યાત હતી. નો ડાઉટ આજે પણ ગીસનો વરઘોડો નીકળે છે. ના, છેલ્લો વરઘોડો 5 વર્ષ પહેલા નીકળ્યો હતો. હવે ગીસની પરંપરા કદાચ બંધ જ થઈ ગઈ છે. ઓકે. છેલ્લો મને ધ્યાન છે ત્યાં સુધી પછી વરઘોડો કાઢવામાં જ નથી આવ્યો. આ વરઘોડો નીકળતો કેમ હતો? એ હોળીની પછી ત્યારે છે ને હોળીને ધૂળ પડવો કહેવાતો. બરાબર. એટલે આપણે જેને ધૂળેટી કહીએ છીએ તેના પછી નીકળતો, એના પણ બીજે દિવસે. એટલે હોળી પણ એમ કહી શકો કે તમે 3-4 દિવસ ચાલતી અને અલગ અલગ એરિયા વાઇઝ અલગ અલગ ગીસ નીકળતી હતી. તો એરિયા વાઇઝ પોતપોતાની એક્સપર્ટાઇઝ હોય. ત્યારે જે લાકડાવાળા કુટુંબ કરીને છે તેમના મોભી દ્વારા ગીસના વરઘોડાની શરૂઆત કરવામાં આવતી અને એમાં નગારા વગાડવામાં આવતા. અને એવું કહેવાય છે કે તેમના પરિવારની દરેક વ્યક્તિ, આ લાકડાપાળા પરિવારની દરેક વ્યક્તિ નગારા વગાડવામાં, બીજા અનેક વાજિંત્રો વગાડવામાં બહુ કુશળ હતી. અને આ આપણને એવું લાગે છે કે એમાં શું વરઘોડો નીકળે અને ગીસનો અને એમાં નગારા વગાડવાના, પણ એ નગારા વગાડવામાં પણ ચાલતા ચાલતા વગાડવાની એક કળા હતી. અને એ માટે પણ બહુ કસબી હોય ને તો એને એ નગારા તૂટી જતા. ત્યારે આપણા જે અત્યારે પ્લાસ્ટિકના નગારા આવે છે એવા નહોતા, ચામડાના નગારા હતા. એટલે જ આપણો ડબગરવાળ વિસ્તાર પણ આ બધા કારણોને લીધે ફૂલ્યો ફાલ્યો છે. અને જે નગારાની જે સ્ટિક આપણે કહીએ છીએ અત્યારે તેને ચોબો કહેવાતો. તો એ ચોબા તો છે ને તે ગીસના વરઘોડામાં જે નગારા વગાડતો હોય ને તેની બાજુમાં બીજો વ્યક્તિ લઈને ચાલતો. એક બે ચોબા નહીં, ખાસી ચોબાની ઢેર રહેતી, એટલે સ્ટિકની ઢેર રહેતી અને એ વ્યક્તિએ લઈને ચાલતો કે તૂટી જાય ને તો ત્યાં જ નાખી દેવાની. ઓકે. એટલી એ લોકોની રિધમ અને એ રહેતી અને ખાસો 1.5 માઇલનો વ્યાપ રહેતો. અચ્છા. કોઈ નાનો છોકરો હોય તો તેને આ ગીસના વરઘોડાનો પેલું કહે ને કે વરરાજા તરીકે બેસાડવામાં આવતો ઘોડા પર, મેસના ચાંદલા કરે, પાઘડી પહેરાવે. અને ખાસો એ જોવા માટે રાતના 9 વાગ્યાથી મળસ્કા સુધી ચાલતો આ કાર્યક્રમ, પણ એ જોવા માટે લોકો રાતના જાગતા અને શેરીઓ ભરાયેલી રહેતી કે હવે અહીંથી પસાર થશે ગીસનો વરઘોડો. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી આ ચાલતો હતો? કેટલા વાગ્યે શરૂ થતો અને કેટલા વાગ્યા સુધી ચાલતો? રાતના 9-1 વાગે શરૂ થતો અને મળસ કે 4-5 વાગે ગીસનો વરઘોડો પતતો. મેડમ, કશે મેં એવું વાંચ્યું હતું કે સુરતી બહેનો જે શુભ કે અશુભ પ્રસંગો હોય, શુભ પ્રસંગો મોટે ભાગે સોના અને ચાંદીના તારની બનેલી સાડીઓ પહેરે છે. આ ક્યારથી, એટલે આવું આ પહેલાં તો સાચું છે? અને જો સાચું છે તો કેમ આવું સોના ચાંદીની સાડીઓ પહેરે છે? સુરતમાં જે ખત્રી, ગોલારાણા અને ઘાંચી કોમની સ્ત્રીઓમાં આજે પણ એવી પ્રથા છે કે જીવનના જે સ્ત્રી જીવનના મહત્વના પ્રસંગ ગણી શકાય ને તેમાં ચાંદીના તારની સાડી કે જેને સેલું કહે તે પહેરે, અથવા તો ચાંદીના તારનું ભરત ભરાવે. જે ભગવાનને આપણે વાઘા પહેરાવીએ છીએ ને તેમાં જે ચાંદીના તાર કે સોનાના તાર આપણે યુઝ કરીએ છીએ ને, તો એ તારની બનેલી કે અથવા તો એ તારનું ભરત કરાવેલી સાડીઓ આજે પણ પહેરવાનું ચલણ છે. અને એ સ્ત્રીઓનું એ સ્ત્રી ધન ગણાય છે. અહીં જરી ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે અને એમાં રાણા સમાજનો બહુ મોટો ફાળો છે. રાણા સમાજ સવારે એકવાર મશીન જો ચાલુ કરે તો એમના ઘરની સ્ત્રીઓ કે ને બાળકો પણ જે સમજતા થઈ ગયા હોય એવા બાળકો હોય 14-15 વર્ષના, મશીન એકવાર ચાલુ થયું 6 વાગે પછી એને રાતના 12 વાગે જ બંધ કરવામાં આવે છે. પહેલા આ પ્રથા હાથસાળ જ્યારે યુઝ થતું ત્યારે ખત્રી કોમમાં, ઘાંચી કોમમાં પણ હતી. હવે એ કોમમાંથી તો આ બધું નામ શ્રેષ્ઠ થઈ ગયું ને, હવે તો મશીન પણ ખાસા અપગ્રેડેડ આવવા લાગ્યા છે. પણ રાણા કોમે હજુ એ પરંપરા સાચવી રાખી છે. મને આ પરથી એક યાદ આવ્યું કે આજ
સુરતમાં જે રાણા એટલે ગોલા રાણા સમાજના જે ઘરો છે એ પતલા અને લાંબા છે લાંબા આજ. હોય કારણ કે હા એવા જ હોય કારણ કે એનું કારણ છે કે મશીન તો ત્યાં મશીનરીને ઓપરેટ કરવાનું ઇઝી થાય હા. ને એ લોકો રાતના પણ એવી રીતના એક જ પથારી થઈ શકે એવી જ જગ્યા હોય. હમ 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 આજે પણ એવા ઘરોમાં ઘણા રાણા સમાજના લોકો રહે જ છે. હમ હમ અને સુરત એવું કહેવાય છે કે આ જે રેશમનો ધાગો હોય હા અને એની આસપાસ છે ને સોના ચાંદીના તાર વીંટેળા હોય હમ તો આ જે તાર છે ને તે તૂટવો નહીં જોઈએ. ઓકે તો સાડીમાં એ યુઝ થઈ શકે અને બરાબર. સાડીના ધાગા તમે જોયા હશે કેટલા પતલા હોય હમ જે સેલામાં યુઝ થાય જેને આપણે સાડીને જે સેલા કહીએ છીએ હમ તેમાં જે યુઝ થાય તે કેટલા પતલા હોય એ તૂટવા નહીં જોઈએ. જ્યારે વણવામાં આવે ત્યારે સ્પેશિયલી તૂટવા નહીં જોઈએ. હમ હમ તો એના માટે પણ સુરતનું હવામાન એવું કહેવાય છે કે બહુ અનુકૂળ છે. એટલે જે કાંજીવરમ સાડીઓમાં આપણે જે તાર જોઈએ છે અથવા તો બનારસી સાડીઓમાં હમ તે આજે પણ રિયલ જરી હોય કે પછી આર્ટિફિશિયલ તેમાં એ જરી જે હોય છે ને હમ તે મોસ્ટલી મોટે ભાગે સુરતની હોય. સુરતથી ગઈ હોય છે હમ 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 આજની તારીખે પણ. બરાબર. એટલે તો આ કાસ્ટમાં એવું ચલણ છે. આ બધા ઉદ્યોગ સાથે જોડાયેલા હતા એટલે આ બહુ કોમન અટક હશે. ખત્રી ગોલા અને ઘાંચી ત્રણ નાતમાં જરીવાલા અટક બહુ કોમન હશે. ક્યાં ખત્રી હશે કાં ગાચી હશે કાં ગોલા હશે. હા. કારણ કે આ બધા વ્યવસાય સાથે જોડાયેલા હતા. જરીવાલા પછી ઘણા બધા વાલા વાળી આસરાવાળા જલીવાલા આની સાથે જે જોડાયેલા છે એ આ બધા ઉદ્યોગો સાથે જોડાયા હતા એને કારણે આ અટક પડી હતી. અને આ પ્રજા જ્યારે વિશ્વયુદ્ધ પછી ઘણા ત્યાં કામ કરતા હતા બીજા દેશોમાં તે લોકો અહીં જે સ્થાયી પણ થયા ને તે બધા પણ વણાટના વ્યવસાય તરફ જ વળ્યા. કે બાપ દાદાની આપેલી કહી શકાય કે ધરોહર હતી જે સાચવી છે આ જ્ઞાતિઓએ. આજે આપણે જોયું છે કે જે ઓરિજિનલ સુરતીઓ છે જે આપણે કખ ગગની વાત કરી આ જ્ઞાતિઓ કણબી છે ખત્રી છે ગાચી ગોલા રાણા છે અને ગાચી છે એ તાપી માતા પાસેથી પસાર થાય છે ને તો એ અવશ્ય એમનું સર ત્યાં ઝૂકે છે. આવું કેમ? કારણ છે કે આજે જે સુરત ફૂલ્યું ફાલ્યું છે તેમાં તાપીનું પાણીનો અને સુરતના હવામાનનો ફાયદો કહી શકાય અથવા તો એનું મહત્વ ખૂબ જ છે. એનો ફાળો બહુ મોટો છે. એટલે આ સુરતી પ્રજાનો ગ્રેટિટ્યૂડ છે. આજે પણ ઘણા સુરતીઓ એવા છે જેને હું પર્સનલી ઓળખું છું કે રવિવારે આજની તારીખે પણ તાપી માતાના દર્શન કરવા સ્પેશિયલી જશે. તાપી માતાની સાલગીરી હોય તો અચૂકથી આ જ્ઞાતિઓના ઘરોમાં કંઈક મીઠું બનશે અને એ લોકો એ મીઠું લઈને હવે તો ખાસી સારી રીતે સેલિબ્રેટ થાય છે. તાપી માતાનો બર્થડે સાડી ચડાવવામાં આવે છે, કેક કાપવામાં આવે છે તાપી મંદિરે. પણ આજની તારીખે પણ એવી પ્રથા છે કે મીઠું લઈ જઈને માતાજીને ધરાવવાનું. બહુ પ્રેમથી અને ઉત્સાહથી આ પ્રજા તાપીનો બર્થડે સેલિબ્રેટ કરે છે એમ કહી શકાય. કે તમે જે આપ્યું છે એ અમારા માટે બહુ મોટી બહુ હા. આજે જે કંઈ પણ આ પ્રજાનું અસ્તિત્વ છે તે તાપીને કારણે છે. અને આમ પણ તાપી પુરાણ પ્રમાણે તાપીને વરદાન છે એવું લખવામાં આવ્યું છે તાપી પુરાણમાં કે આ તાપીના તટે જે પ્રજા સ્થિત થશે તે સમૃદ્ધિને વરે. તાપીને વરદાન છે. સૂર્યપુત્રી છે તાપી. અને રાંદેર છે આપણું તેનું નામ રન્નાદે કે સૂર્યની પત્નીનું નામ છે રન્નાદે. એના નામ પરથી રાંદેર વિસ્તાર આજે ઓળખાય છે. બરાબર. આપણું ક્ષેત્રપાળ દાદાના મંદિરની વાત કરીએ. એક સમયે એવું કહેવાતું કે કોઈના લગ્ન થાય જે મૂળભૂત જે સુરતીઓ જે કહેવાય એમના લગ્ન જો ક્ષેત્રપાળ દાદાની પ્રદક્ષિણા નથી ફરતા ત્યાં સુધી સંપન્ન નહીં થાય. એવી કોઈ માન્યતા કે એવું લોકોનું એવી ધારણા હતી. આવું કંઈ હતું ખરું? ક્ષેત્રપાળ દાદાની સ્થાપના સુરતના જ એક બ્રાહ્મણ એવા
વેદભાઈ શુક્લએ કરી હતી ને એમના નામથી આજની તારીખે પણ એક માર્ગ છે આપણા સુરતમાં જે ઘણા લોકો નથી જાણતા. આપણા ભવાની વડ મંદિરની સ્થાપના પણ વેદભાઈ શુક્લએ જ કરી હતી. અને ક્ષેત્રપાળ એટલે જે શહેરની રક્ષા કરવા માટે જેને નિર્મિત કર્યા છે તે દેવ. એટલે જ્યારે સુરતનો આટલો વિકાસ નહોતો થયો ત્યારે ક્ષેત્રપાળ એટલે સુરતની હદ આવી જતી. ઓકે. એક જમાનામાં એવું હતું. તો સુરત પર એવું કહેવાય છે કે ક્ષેત્રપાળ દાદાના પણ આશીર્વાદ હાજરા હજુર છે આજની તારીખે પણ. અને રાણા કોમમાં મોટે ભાગે રાણા કોમ અને ખત્રી કોમમાં હજુ પણ એવો ચીલો છે કે તમારા લગ્ન ભલે થઈ ગયા હોય પણ જ્યાં સુધી તમે એ મંદિરની આજુબાજુ જે તમારી છેડાછેડી બાંધી હોય તે રૂમાલ સાચવી રાખવામાં આવે છે. ફરી પૂજારીજી એ છેડાછેડી બાંધે અને તમે એ મંદિરની આજુબાજુ ફેરા ફરો, પ્રદક્ષિણા ફરો ક્ષેત્રપાળ દાદાની, પછી જ તમારા લગ્ન સંપન્ન થયા ગણાય. ત્યાં સુધી હસબન્ડ વાઈફ ભલે તમારા ઓન પેપર મેરેજ થઈ ગયા હોય અને માયરામાં તમે સિંદૂર ભરી દીધું હોય, મંગળસૂત્ર પહેરાવી દીધું હોય, 7 ફેરા ફરી લીધા હોય, પણ છતાં તમે એક રૂમ શેર ના કરી શકો. આ જૂની પરંપરા આજની તારીખે પણ હજુ પણ ચાલી આવતી પ્રથા છે આ જ્ઞાતિઓમાં. હજુ પણ આ કન્ટિન્યુ છે. તમે ત્યાં સુધી તમારા લગ્ન સંપન્ન નથી, તમે પતિ પત્ની તરીકેની જે જીવન યાત્રાની શરૂઆત ક્ષેત્રપાળ દાદાના આશીર્વાદ વિના ના કરી શકો. સુરતના કોઈ એરિયા વિશે એમના નામ કેવી રીતના પડ્યા, જેવી રીતના હવે ઉધના દરવાજા, સારાના દરવાજા, એમ કહેવાય ને કે આ જગ્યાની ઉપર પહેલાં સુરતનો એન્ટ્રન્સ હતી એટલે આ વિસ્તારના નામ પડ્યા કે સારા દરવાજા, ઉધના દરવાજા. અહીંયા ગેટ હતા, સુરતમાં દાખલ થવાના ગેટ હતા, 12 દરવાજા, Exactly. અને એની અંદર બધા પરાઓ વિસ્તરેલા હતા. બરાબર છે. તો એવો કોઈ સુરતના અંદરના વિસ્તારની કોઈ કહાની કે એની પાછળની કોઈ સ્ટોરી જો તમે કંઈ શેર કરી શકો? આપણું સલાબતપુરા છે, હા, તો એ સલાબત ખાન નામનો મોગલ મુત્સદ્દી હતો. હા, તેના નામ પરથી અને એણે એ જગ્યા વિકસાવી હશે એટલે એ સલાબતપરા તરીકે નામ પડ્યું. હવે સલાબતપરામાં પીપળી શેરી છે તો ઘણા એવું વિચારે કે પીપળાના ઝાડ હશે એટલે પીપળી શેરી નામ છે, પણ એ સત્ય નથી. પીપળી કરીને બહુ મોટા સખાવતી શેઠ હતા, તેના નામ પરથી પીપળી શેરી નામ પડ્યું, જે આ શેરીમાં રહેતા હતા. પછી રુસ્તમપુરા, એની બાજુમાં જ આવેલું રુસ્તમપુરા. તો રુસ્તમજી માણેક કરીને એક પારસી બ્રોકર કહી શકાય, વકીલ કહી શકો, અને બહુ મોટા સખાવતી હતા. એ જમાનામાં એમણે ધર્મદા દવાખાનું શરૂ કરાવ્યું હતું. ઘણા બધા કૂવાઓ ખોદાવ્યા હતા સુરતમાં, જેમાં હજુ પણ ઘણા રુસ્તમપુરાની શેરીઓમાં તમે જોઈ શકો. તેમના નામ પરથી રુસ્તમપરા વિસ્તાર, અને તેમના 3 દીકરા હતા, તેમાંથી એકનું નામ હતું ફરામજી, અને એના નામ પરથી આજની તારીખે પણ ફરામ મોહલ્લો છે, રુસ્તમપુરામાં જ સ્થિત છે. પછી કોટવાડ વાળી શેરી કહી શકો, તો એ કોટવાડની શેરીમાં આત્મારામ ભૂખણ, જેમ આજે આપણે અંબાણી અડાણીનું નામ આપણી જીભે છે તેવી રીતના સુરતના એ જમાનામાં આત્મારામ ભૂખણ કરીને સરાફી પેઢી અસ્તિત્વમાં હતી, જેમાં જે રિલાયન્સ છે તેમ એમના નામથી હતી. તો એમને પોતાના ઘરની આજુબાજુ એમની પાસે એટલો પૈસો હતો કે એનું રક્ષણ કરવા માટે કોટની રચના કરી હતી, એટલે એ કોટવાડી શેરી કહેવાતી. ઓકે. પછી રૂગનાથપુરા કરીને એરિયા છે, ત્યાં ચોથિયા શેરી. તો એ ચોથિયા શેરીનો ઇતિહાસ એવો કહી શકાય કે મોગલોએ શિવાજી મહારાજ સાથે કરાર થયા હતા કે છત્રપતિ તમે અમુક ખંડણી જેને કહેવાય ને, એ ખંડણી અમુક અમે તમને પહોંચાડી દઈશું, તમે સુરતને રહેમ નજરે રાખજો. તો એના માટે થઈને એમણે ત્યાં ચોથિયા નિમ્યા હતા. ચોથિયા એટલે કે જે કર ઉઘરાવે, ચોથ જેને કહેવાય ને. તો એ શેરીમાં એ મરાઠાઓ વસતા હતા, અને આજે પણ એ મરાઠાઓની વસ્તી ચોથિયા શેરી મલાર શેરીમાં છે. મલાર શેરીમાં મરાઠા ભજનીકો હતા, એ લોકોના ઘરમાંથી આજે પણ સંગીતના સાધનો મળી આવે, ને રાગ મલ્હાર પરથી મલાર શેરીનું નામ છે એવું કહેવાય છે. તો આજે પણ એ ઘણા મરાઠાઓ ચોથિયા શેરી મલાર શેરીમાં આજની તારીખે પણ એમનું અસ્તિત્વ છે, જે મુગલોના જમાનાથી છે.
અને એવો જે એ લોકોની આરતી એમ કહી શકાય ને કે બહુ ફેમસ છે મરાઠીઓ અને તાપી ગુજરાતની નદી છે. પણ એ લોકો ગણપતિ વખતે જ્યારે ભગવાનની આરાધના કરે છે ગણપતિ બાપ્પાની, તો એમાં તાપી નદીને પણ સાથે વણી લઈને બહુ સરસ રીતે ગણપતિજીની આરાધના કરે છે. મને બહુ જ એ મારા દિલની બહુ નજીક કહેવાય એવી એક સ્તુતિ છે એમ કહી શકો તમે. તમે સંભળાવી શકો એ સ્તુતિ? હાથમાં લઈને તમે સંભળાવી શકો, કોઈ વાંધો નહીં. મને આખું તો નથી યાદ, પણ એમાંથી જે બે એક લાઈન છે હું ગાઈ શકું. તાપી નદીલા પૂર આલે, પાણી લાગલે પુલાલા, પાર્વતી માને જાઉં સાંગીતલા, ગણપતિ બાપ્પા બૂટાલા. મારું મરાઠી એટલું સારું નથી, પણ આ બે પંક્તિઓ એમનું તાપી માતાને ગણપતિ બાપ્પા સાથે વણાયેલી એમની તાપી માતાને પણ એક જાતનું તમે એમ કહી શકો કે આરાધના છે ગણપતિ બાપાની સાથે કરેલી. સુરતની હજુ કેટલું બાકી છે તમારે સુરતના વિશે? કારણ કે મારી એવી ઈચ્છા છે કે સુરતીઓને સુરતથી મારે વાકેફ કરવું છે. એક સમય હતો જ્યારે લોકો પુસ્તકો વાંચતા હતા, લાઇબ્રેરીમાં જતા હતા, જ્યાંથી આ બધી માહિતીઓ એકઠી કરતા હતા, પોતાને માહિતગાર કરતા હતા. આજના સમયમાં આ ઝેન્ઝીની દુનિયાની અંદરમાં બની શકે કે પુસ્તકોનું વાંચન ઓછું થઈ ગયું છે. એની જગ્યા પર એનું સ્થાન લીધું છે યુટ્યુબના વિડીયો, ઇન્સ્ટાગ્રામની રીલ, ટિકટોક, યુટ્યુબના શોર્ટ્સ. તો મારી એવી ઈચ્છા છે કે આ જે પોડકાસ્ટ આપણે કરી રહ્યા છે આની અંદરનું જે કન્ટેન્ટ છે એ આવનારા સમયના બાળકો માટે, જે ઝેન ઝી છે, ઝેન આલ્ફા, જે નવી હવે પેઢી સ્ટાર્ટ થઈ છે, એમના માટે એક લાઇબ્રેરીનું કામ કરે. મેડમ, તમે સુરતીઝમાં આવ્યા, સુરતમાં જે આજનું સુરત આપણે જોઈ રહ્યા છે એની પાછળની જે કહાનીઓ કરી, એની પાછળનું જે તર્ક વિતર્ક તમે રજૂ કર્યું એ બદલ સુરતીઝ તરફથી, સુરતના જનતા તરફથી અને અમારી સમગ્ર સુરતીઝની ટીમ તરફથી તમને થેન્ક યુ વેરી મચ. એ જ અપેક્ષા સાથે અહીંયાથી રજા લઈશ કે તમે ફરીથી આવશો, સુરતના વિશેની હજુ ઘણી માહિતીઓ શેર કરશો અને આપણે સુરતીઓને આવનારી પેઢીના માટે એક લાઇબ્રેરી, કે સુરત આપણું શું છે, હતું અને રહેશે એ વિશેનું એક પુરાવાઓ એમના માટે છોડીને જઈએ. ચોક્કસ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.